નમસ્કાર મિત્રો, ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 26 ઓક્ટોબર 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજથી એટલે કે 26, 27, 28 અને 29, 30, 31, પહેલી, બીજી, ત્રીજી નવેમ્બર સુધી ગુજરાતમાં પડશે ભારે માવઠાનો માર। તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રની એકદમ નજીક હોય। સૌરાષ્ટ્ર ઉપર આજે એલર્ટ આપવામાં આવેલું છે। ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે। મોટાભાગના વિસ્તારોમાં માવઠું થશે, ખેડૂતોને મોટું નુકસાન થવાની શક્યતાઓ છે। જોઈએ આજની આવતીકાલની મહત્વની અપડેટ કે અત્યારે હાલ કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। સૌથી પહેલા આજની અત્યારે યુરોપિયન મોડલ અનુસારની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની નજીક સિસ્ટમ હોય। અત્યારે ખાસ કરીને સિસ્ટમની જો વાત કરીએ તો આ રીતે અત્યારે લો પ્રેશર સિસ્ટમ એટલે કે મજબૂતમાં મજબૂત જે સિસ્ટમ છે તે ગુજરાતની એકદમ નજીક છે અરબ સાગરમાં। તેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદની સંભાવના છે, જેમાં વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર આ જે તમામ વિસ્તારો છે, ભાણવડ સાઈડના વિસ્તારો હોય, રાજકોટ હોય, ચોટીલા હોય, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, તેમાં અત્યારે હાલ ભારે વરસાદની માવઠાની સંભાવના છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ખંભાત, ધોળકા, વડોદરા, છોટા ઉદેપુર, અલીરાજપુર સાઈડના વિસ્તારો તેમજ રાજપીપળા, અમોદ, ભરૂચ સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત, તાપીમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। ગઈકાલે પણ અપડેટ અપાઈ ન હતી, કારણ કે એક અસ્તવ્યસ્ત કામની અંદર હતો, જેના કારણે સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ રહ્યો નથી, જેના કારણે છેલ્લા 3-4 દિવસથી અપડેટ આપી શક્યો નથી। તો જોઈએ ખાસ કરીને આજે બપોર પછીનો જે સમયગાળો છે તેની અપડેટ યુરોપિયન મોડલ અનુસાર। તેમાં પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના વેરાવળ, ઉના અને મહુવા પંથક છે, તળાજા, મહુવા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ સાઈડના વિસ્તારો હોય તેમાં, તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ આજે ભયંકર વરસાદ પડવાની સંભાવના છે। રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના 7, 8 થી 9 વાગ્યા સુધીમાં જે સિસ્ટમ છે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર કોડીનાર, ઉના, તુલસીશ્યામ અને રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે, વિસાવદર, બગસરા, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, તળાજા, મહુવા આ જે બધા વિસ્તારો છે, તેમજ કેશોદ, જૂનાગઢ, બગસરા, અમરેલી, વિસાવદર સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે। સાથે સાથે સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે, ચોટીલા આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે। રાત્રિના 12 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં યુરોપિયન મોડલ અનુસાર સૌથી વધારે વરસાદી માહોલ સૌરાષ્ટ્રમાં વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર, પાલીતાણા, અમરેલી જિલ્લો સમગ્ર, જૂનાગઢ, ગીર સોમનાથ, આખો રાજકોટ જિલ્લો પણ સમગ્ર, ચોટીલા હોય, ગોંડલ હોય, જસદણ હોય, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ભાણવડ આ બધા વિસ્તારોમાં પણ ભયંકર માવઠાની દહેશત ઊભી થશે। ગાંધીનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, વડોદરા, છોટાઉદેપુર સાઈડના વિસ્તારો હોય, બનાસકાંઠા, સાબરકાંઠા સાઈડના વિસ્તારો હોય તેમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે। જોઈએ જીએફએસ મોડલની આજની અપડેટ। જીએફએસ મોડલ અનુસાર અત્યારે સિસ્ટમ અરબ સાગરમાં છે, જે ધીમે ધીમે આગળ વધી અને આજે બપોર સુધીમાં તે ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં આવી રાત્રિના 8 વાગ્યાના સમયગાળાની અંદર વેરાવળ, ઉના, મહુવા, રાજુલા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા પંથકના વિસ્તારો હોય, તુલસીશ્યામ હોય આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીની અંદર પણ ભયંકર તબાહી મચાવી શકે છે। આજે રાત્રિના 12-1 વાગ્યાના સમયગાળામાં સિસ્ટમની અસર માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા, મહુવા તેમજ કેશોદ, જૂનાગઢ, બગસરા, અમરેલી, પાલીતાણા, સાવરકુંડલા, ધારી, વિસાવદર સાઈડના વિસ્તારો હોય તેમજ જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ તમામ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। 27 તારીખે આવતીકાલે સવારે 8 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રને ધોવાતું જોવા મળી રહ્યું છે। વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશ્યામ, રાજુલા અને મહુવા સાઈડના જે વિસ્તારો છે તેમજ
કુતિયાણા, જૂનાગઢ, કેશોદ, વિસાવદર, બગસરા, અમરેલી, ધારી, સાવરકુંડલા સાઈડના વિસ્તારો હોય, તેમજ ઉપલેટા હોય, ગોંડલ, જસદણ, ગઢડા, વલભીપુર સાઈડના વિસ્તારો, સાપર, વેરાવળ આજુબાજુના વિસ્તારો હોય. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ, જેમાં પાલનપુર, મહેસાણા, ડુંગરપુર, અમદાવાદ, ગાંધીનગર, રતલામ સુધીના વિસ્તારો, દાહોદ આજુબાજુના વિસ્તારો, સુરત આજુબાજુના વિસ્તારો હોય, તેમાં પણ વરસાદની સંભાવના છે. બપોરની અપડેટ જોઈએ, જેમાં પણ સિસ્ટમ આખી ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, તળાજા, મહુવા, પાલીતાણા, ભાવનગર, જેસર બગદાણા, જસદણ, ગોંડલ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી સાઈડ ફેલાયેલી જોવા મળે છે, જે આગામી 26 તારીખ એટલે કે આજે અને આવતીકાલે ગુજરાતમાં ભયંકર વરસાદ પડશે. જ્યારે 28 તારીખે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ આપણે જીએફએસ મોડેલ અનુસાર જોવા મળશે. 29 તારીખની વાત કરીએ, તેમાં પણ વરસાદની એક્ટિવિટી રહેશે, પરંતુ પહેલી બીજી તારીખમાં ફરી વખત વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે. તો આ રીતે ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદના કારણે 5 નવેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય. જોઈએ ફરી વખત આવતીકાલથી યુરોપિયન મોડલની અપડેટ. તો આવતીકાલે યુરોપિયન મોડલ અનુસારની અપડેટ જોઈએ, જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કે જે ભારે વરસાદ હેઠળ ગણી શકાય, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ભાવનગર જિલ્લો સમગ્ર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારો હોય. ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે, સુઈગામ, પાલનપુર, ડુંગરપુર, મહેસાણા હોય, આ બધા જે વિસ્તારો છે, એટલે કે સમગ્ર ગુજરાતમાં. કચ્છની અંદર થોડો ઓછો વરસાદ રહેશે. આવતીકાલે 27 તારીખે સોમવારે બપોર પછીની અપડેટ જોઈએ, જેમાં પણ વરસાદની તીવ્રતા સૌથી વધારે આપણને જોવા મળે છે. 28 તારીખે મંગળવાર અને 30 તારીખ સુધી ગુરુવાર સુધી મંગળ, બુધ, ગુરુની અંદર પણ તીવ્રતામાં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે. તો આ રીતે આગામી સમયની અંદર હજુ 5 નવેમ્બર સુધી ભયંકર માવઠા માટે ખેડૂતોએ તૈયાર રહેવું પડશે. ખેડૂતોને અત્યારે મગફળી જેવા પાકો ખેતરમાં તૈયાર હોય અને મોટું નુકસાન વેઠવાની શક્યતાઓ, કપાસની અંદર સૌથી મોટું નુકસાન. તો આ રીતે ખેડૂતો અત્યારે હાલ હેરાન થઈ રહ્યા છે અને ભારે નુકસાન ભોગવી રહ્યા છે. વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે. આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં 46 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં પણ 40 થી 42ની પવનની ઝડપ રહેશે. આવતીકાલે 27 તારીખે કચ્છના વિસ્તારોની અંદર 50 થી 55, 57 સુધીની પવનની ઝડપ રહેશે. 28 તારીખની વાત કરીએ તેમાં પણ પવનની ઝડપ સૌથી વધારે રહેશે. 30, 31 તારીખ સુધી આ રીતે સિસ્ટમ એકદમ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારોની નજીક હશે. બીજી તારીખ આજુબાજુથી એકદમ નજીક આવશે ત્યારે તે વિખેરાઈ શકે અથવા તો સાયક્લોન એટલે કે વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ ગણી શકાય. તો આ રીતે ગુજરાતમાં હાલ અત્યારે બહોળી સિસ્ટમ છે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ આવી રહી છે. સાથે સાથે અરબ સાગરની આ ભયંકર સિસ્ટમના કારણે માવઠાની અંદર ખેડૂતોને મોટું નુકસાન. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ 8 દિવસમાં કેટલો વરસાદ પડી શકે.